यतः राजचन्द्रसुधासिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુદેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષાપાઠ 72। આપણે લગભગ 17 બોલ સુધી યથાશક્તિ વિચારણા ગઈકાલે કરી। 17મો છેલ્લો બોલ હતો તે વૈરાગ્ય ભાવનામાં નિમગ્ન રહેવું। વૈરાગ્ય ભાવના 5 દિવસ 5 વર્ષ 2 વર્ષ થોડાક અઠવાડિયા રહીએ એમ નહીં, પણ એ સતત નિરંતર અવિરત રહીએ, અનવરત વૈરાગ્ય ભાવ હોય તો પછી એમાંથી અધ્યાત્મ જન્મે છે અને વિતરાગતા બની લઈ જાય છે। એટલે થોડા વર્ષ ભક્તિ કરી જોઈ, થોડો વખત વૈરાગ્ય હતો, થોડો વખત રહ્યો એમ નહીં, પણ એ વૈરાગ્ય ભાવનામાં રત રહેવું, નિમગ્ન રહેવું, એટલે કે ડૂબી જવું, એમાં જ રહેવું। ઉપર છલ્લો વૈરાગ્ય નહીં, દુઃખ ગર્ભિત હોય કે મોહ ગર્ભિત હોય કે જ્ઞાન ગર્ભિત હોય, એમાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય સૌથી વિશેષ વખાણ્યો છે। પણ તેમ ન હોય, દુઃખથી આવે તો પણ ખોટું નથી, પણ મોહ ગર્ભિત તો કરવા જેવું જ નથી। તેમ છતાં વૈરાગ્ય તે વૈરાગ્ય, એટલે જ્ઞાની પુરુષોએ વૈરાગ્યને તો આવકાર જ આપ્યો છે, સ્વીકાર્યો છે, સત્કાર કર્યો છે, પણ વૈરાગ્યને સન્માન આપ્યા પછી સતત તેમાં રહેવાય, એમાં જ ડૂબેલું રહેવાય, એ કરવા જેવું છે। ઘણી વખત ઘણા જીવને વૈરાગ્ય આવે છે, જોઈએ તેવો ટકતો નથી, લાંબા કાળ સુધી રહેતો નથી, સતત રહેતો નથી, એટલે પછી ઘણા કાળનો વૈરાગ્ય પણ સત્સંગ વિના ઉપાસેલા હોય તો પણ નિષ્ફળ જાય છે। એટલે ત્યાં સત્સંગની ઉપાસના, બીજા શબ્દોમાં આત્માની ઉપાસના, આત્માની દશા કરી લેવા જેવું છે, નહીં તો કામ આવતું નથી। એ યોગ અયોગ જેવો થઈ જાય છે તેમ કેવું છે। એટલે કે સંવેગ ભાવના હતી કે હવે સમ્યક પ્રકારે મોક્ષ માર્ગ પ્રત્યે વેગીલી ગતિથી જવું, ઝડપથી જવું, શુભસ્ય શીઘ્રમ કરી લેવું, તે કેવું છે। એટલે ત્યાં વૈરાગ્ય ભાવનામાં નિમગ્ન રહેવું, એટલે જ્યારે સંસાર પ્રત્યેનો નિર્વેદ આવ્યો હોય, વૈરાગ્ય આવ્યો હોય, ત્યારે જ તે જેવું મોક્ષ પ્રત્યે પગલાં ભરી શકે છે, ઝડપથી જઈ શકે છે, ગતિ પ્રગતિ કરી શકે છે। તો અહીંયા વૈરાગ્ય ભાવનામાં નિમગ્ન રહેવાનો બોલ છે। નહીં તો કૃપાળુદેવનો મળેલો યોગ અથવા મનુષ્ય ભાવ અને ઉત્તમ સંયોગનો યોગ પણ અયોગ જેવો થઈ જાય છે, તે આપણે કરવા દેવું નથી। જો સીજી જાય, સીધે સીધું લઈ લઈએ તો સિદ્ધ ગતિને પામી જાય, મોક્ષે જતો રહે। 18મો બોલ છે માયા રહિત વર્તવું, ને સમવાયંગ સૂત્રમાં પ્રણિધિ શબ્દ મૂક્યો છે। સન્નિધિ, સાનિધ્ય કહીએ છીએ, તેમ અહીંયા પ્રણિપાતની જેમ પ્રણિધિ, એટલે એનો અર્થ છે કે માયા રહિત વર્તવું, વિધિપૂર્વક કરવું। પ્રણિધિ પારિભાષિક શબ્દ થઈ જાય છે, એટલે માયા કપટ રહિત વર્તવાનું કીધેલું છે। અહીંયા માયા કહેતા દંભ, છળ, કપટ એ વાત તો થઈ જતી, આવરણ થઈ જતું, પણ માયા શબ્દ જ મજાનો છે કે મા વત્તા યા। મા એટલે મત કર, નિષેધાત્મક, નહીં કર, મત જમજે, મા જજે, મા ખાજે, મા પીજે, એ રીતે મા એટલે નથી, અને યા એટલે યત એટલે જે નથી તે માયા। માયા છુપી જ છે, માયા જેવું કંઈ છે જ નહીં, અને તેમ છતાં નથી છતાં આપણે દેખાડીએ છીએ, નથી છતાં કરીએ છીએ, નથી છતાં લખીએ છીએ, નથી છતાં બોલીએ છીએ, તો એનું નામ માયા। જે વસ્તુ ખરેખર નથી, જે વ્યક્તિ નથી, જે વાત બની નથી, જે પ્રમાણે કાંઈ છે જ નહીં, અસ્તિત્વ જ નથી, છતાં એને લખવું, કહેવું, બોલવું, વર્તવું, આચરવું, તેનું નામ માયા। જે નથી તે માયા। નથી તે એટલે અનસ્તિત્વ નહીં, પણ નથી છતાં આપણે છીએ એમ સાબિત કરીએ, નથી છતાં દોડ કરીએ, દેખાવ કરીએ, શો ઓફ કરીએ, તો એ પણ માયા છે। તો માયાનો બીજો અર્થ
અધ્યાત્મની ભાષામાં 3 શલ્ય કયા છે. શલ્ય એટલે કાંટાની માફક, શૂળની માફક જે કંઈ ભોંકાય છે તે શલ્ય. તો માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાન શલ્ય. 18 પાપ સ્થાનકમાં છેલ્લું મૂક્યું છે ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ. સૌથી અગત્યનું તે મિથ્યાત્વ કેવું છે કે માયા પણ એક જાતનું શલ્ય છે, કપટ છે. મિથ્યાત્વ એ પણ શલ્ય, કપટ કે શૂળ કાંટાની જેમ ભોંકાય છે. અને ત્રીજું નિદાન એટલે નિયાણું. આ 3 પાપ સ્થાનક છે અને મોટામાં મોટા છે, ક્યારેય કરવા જેવા નથી. છતાં મિથ્યાત્વની મોટી પાઘડી લઈને જીવ અનાદિકાળથી ફરતો રહે છે. ફરીથી 3 શલ્ય કયા? એમાં માયા શલ્ય કયું? શૂળ છે, કાંટો છે અને ભોંકાય છે. બીજું છે તે મિથ્યાત્વ કયું અને ત્રીજું છે તે નિયાણું એટલે કે નિદાન કયું. કે ક્યારેય નિયાણું કરવું નહીં, આ ભવનું કે પરભવનું. ફળની કાંક્ષા રાખવી નહીં, તે ગઈકાલે વાત કરી તે જ. અને સાથે સાથે માયા મિથ્યાત્વ નહીં જોઈએ. એટલે માયા રહિત વર્તવું છે એની ના નથી, પણ અનંતાનુબંધી માન કહીએ છીએ તેમજ અનંતાનુબંધી માયા પણ હોય છે, એટલે તેના રહિત વર્તવું. તે જાય એટલે મિથ્યાત્વ જવાને પૂરેપૂરા ચાન્સ છે, તક મળે છે, ખુલ્લી તલવાર છે. એક વખત માયાનો ત્યાગ કરી દેવો જોઈએ. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. અને જો ભગવાન કહે છે, કૃપાળુ ફરમાવે છે કે માયા કરવાનું મન જ હોય, મોહ મમતા માયા એ અર્થમાં કહ્યું હોય, કપટ સિવાય મોહ મમતાને પણ માયા કહીએ છીએ, તો તે જો કરવાની છૂટ હોય તો છે. પણ એક સાક્ષી ભાવ પ્રત્યે આત્માએ આત્માના દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ પ્રત્યે જ માયા મમતા રાખવા જેવી છે કે આ મારો ભાવ છે. આત્મભાવ એ મારો ભાવ, બાકી વધુ મારું નહીં. સ્વભાવ તે સ્વભાવ, મારો પોતાનો ભાવ, નિજ ભાવ, બરોબર. બીજું બધું મારું નહીં. જે થાય છે તે બહાર થાય છે, પર્યાયમાં થાય છે, એના પ્રત્યે લક્ષ નથી, થતા થઈ જાય છે, પણ મારો કોઈ લક્ષ નથી, ભાવ નથી. શુદ્ધના ભાવે જે કાંઈ કરવું તે, તો તે આપણને માયા રહિત વર્તવાની આજ્ઞા છે. 19મો બોલ છે શુદ્ધ કરણીમાં સાવધાન થવું. શુદ્ધ કરણી, શુદ્ધ ભાવ આત્માર્થે જ કરવું, મોક્ષે જવા માટે જ કરવું. બીજો કોઈ આશય નથી, માન પૂજાનો નથી, સન્માનનો નથી, કોઈ તિરસ્કારનોય નથી, કોઈ જાતના ક્રોધ માન માયાલોભ નથી. જે કંઈ કરવું છે તે એકમાત્ર મારો આત્મા છે, આત્મભાવ છે, એને મોક્ષે લઈ જવો છે. એના માટે જે કરવું પડે, કરવું જોઈએ તે કરીશ, તો ત્યાં શુદ્ધ કરણી છે. શુદ્ધ ભાવ વિના અને શુદ્ધ ઉપયોગ વિના શુદ્ધ કરણી થઈ શકતી નથી. આપણે પ્રયાસ કરી શકીએ છીએ, પણ પરિણામ તો જ્યારે પરિણમન થાય છે ત્યારે જ છે. આપણે શુદ્ધ સામાયિક કરવી છે, શુદ્ધ પ્રતિક્રમણ કરવું છે, શુદ્ધ ભક્તિ કરવી છે, શુદ્ધ ધર્મ આરાધવો છે, પણ આત્માને જ્યાં સુધી શુદ્ધ ભાવને સ્પર્શ ના થઈ નથી, શુદ્ધ ઉપયોગનો સંસ્પર્શ પામ્યો નથી, ત્યાં સુધી એ કેવી રીતે થાય? શુદ્ધ ભાવને સુની કિરિયા, બેઉમાં અંતર કેતોજી, જળહળતો સૂરજને ખજવો, તાસ તેજમાં તેતોજી. જે ક્યાં સૂર્યપ્રકાશને ક્યાં ખજવો એટલે આગિયાનો પ્રકાશ. આગિયા તો જોયા હોય એને ખબર છે કે અંધારામાં ચળકે છે, પણ જરાક નહીં જેવા, છતાં એ સારું લાગે છે. તો જળહળતો સૂરજ હોય એના પાસે તો એ કાંઈ જ નથી. તો કેવલ જ્ઞાનરૂપી સૂર્ય કયો છે, જ્ઞાનરૂપી સૂર્ય કયો છે, આત્મજ્ઞાનરૂપી સૂર્ય કયો છે? થોડોક તો થોડોક, અને પૂરેપૂરો છે ત્યારે કેવલ જ્ઞાન છે ત્યારે કહેવાય છે. તો એની પાસે આ કાંઈ જ નથી. તો શુદ્ધ કરણી, શુદ્ધ ભાવ, શુદ્ધ ઉપયોગ વિના હોઈ શકતું નથી. તો એ કરવા માટે સાવધાન થવું, એટલે હોશિયાર, ઉપયોગ, સાવધાની જે કહો તે એમાં રાખવાની છે. શેમાં? શુદ્ધ ભાવની પ્રાપ્તિ કરવા માટે. શુદ્ધ કરણી માટે સદ અનુષ્ઠાન કરવાના છે કે સાચા ભાવથી સામાયિક કરવી, સાચા ભાવથી પ્રતિક્રમણ કરવું, સાચા ભાવથી કાવત્સર કરવો, સાચા ભાવથી નમસ્કાર કરવા. એ કે કોને સાચા ભાવ કહેવાય? શુદ્ધ ભાવ કોને કહેવાય? શુદ્ધ ઉપયોગ કોને કહેવાય? હું શું કામ ઉપયોગને હલબલાવી ખળભળાવી મૂકું છું? અશુભમાં, અશુદ્ધમાં શું કામ લઈ જાઉં છું? શુભમાં પણ શું કામ લઈ જાઉં છું? મારે શુદ્ધ જ રહેવું છે, શુદ્ધ જ કરવું છે, વચ્ચે કાંઈ આવે નહીં એવો જે ભાવ, વચ્ચે કોઈ વિકલ્પ નહીં, તો તે શુદ્ધ કરણી છે. અને એમાં સાવધાન થવું. જે કરવું છે તે શુદ્ધ કરણી માટે કરવું છે. શુદ્ધ કરણી કાંઈ ને કાંઈ તો જીવ કર્યા જ કરે છે. ક્રિયા તો ક્યારેય કરતો નથી એમ નથી. કંઈ ને કંઈ શુભાશુભ ભાવ કરે છે, એટલે શુભાશુભ ક્રિયા તો ચાલુ જ છે, પણ એમાંથી એનો છેદ ઉડાડવાનો છે અને આખરે શુદ્ધિમાં આવી જવાનું છે. જ્ઞાની પુરુષોએ જીનાગમમાં સમવાયંગજી સૂત્રમાં એનો શબ્દ મૂક્યો છે સુવિધિ. શ્રેષ્ઠ, સુ એટલે સારી, સુ એટલે ઉત્તમ, સુ એટલે શ્રેષ્ઠ વિધિપૂર્વક કરવું. શ્રેષ્ઠ વિધિ તો શ્રેષ્ઠ ભાવ સિવાય છે જ નહીં. શ્રેષ્ઠ ભાવ એટલે પોતાનો શુદ્ધ ભાવ,
એટલા માટે જ હે પ્રભુના દોરામાં ગવડાવે છે કે શુદ્ધ ભાવ મુજમાં નથી. એટલે ભગવાન મારી પાસે તો કાંઈ જ નથી, આત્મા છે તો બધું છે, તેમ છતાં હું પામ્યો નથી, તો હું પામર છું, વિષયી છું, અધમાધમ છું અને શુદ્ધ ભાવ મને પ્રગટ્યો નથી, એટલે કે સંકિત થયું નથી. એટલા માટે આ બધા દોષ છે, અનંત દોષ મારા આશ્રય રહેલા છે, એમ કરીને પછી આપણને પ્રાર્થના ગવડાવે છે. અને એ પ્રાર્થના ગાતા ગાતા, ભાવતા ભાવતા, બોલતા બોલતા તરત જ જીવ પરિણમી જાય કે અહો, આ મિથ્યાત્વની મોજમાં જ હું રહ્યો, આ જ હોજમાં નાયો, મારે જોઈતું નથી, હવે આ ખપે નહીં, હવે મારે જે કરવું છે તે શુદ્ધ ભાવે કરવું છે. તો શુદ્ધ કરણી, શુદ્ધ ક્રિયા કરવાની છે, શુદ્ધ ભાવ શુદ્ધ ઉપયોગ વિના થાય નહીં. એટલે ગમે ત્યાંથી એક એક યોગ એમ જ લઈ જાય છે કે ગમે ત્યાંથી ભેદ જ્ઞાન કરો, આત્મજ્ઞાન લાવો, સમ્યક દર્શન પામો તો મોક્ષ છે જ. 20મો બોલ છે સંવરને આદરવો અને પાપને રોકવા. સંવર અને નિર્જરા ક્યારે થાય? સંવર એટલે શું? ઘણા નામ રાખે છે પણ અર્થ ખબર નથી. બાબાનું નામ શું પાડ્યું? તો કે સંવર. સંવર એટલે શું? ખબર નહીં. સમ્યક પ્રકારે અને વૃ ઉપરથી, એટલે બધી બાજુથી જે કોઈ પાપ આવતા હોય તેને અટકાવી દેવા, પસંદ કરવી, પસંદગી રાખવી કે મારે પાપ કરવા નથી, પાપને આવવા દેવા નથી, તેનું નામ સંવર. એટલે કે બધી બાજુથી પાપને આવતા રોકવા, પહેલાં તો કરવા નહીં, છતાં પાપ આવતા જ હોય, થતા જ હોય તો એને રોકવા, તેનું નામ સંવર. પાણી વહી જ જતું હોય અને પાણીની જરૂર પણ હોય, છતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વહેવડાવીએ અને બીજી જગ્યાએ જ્યાં ન જોઈતું હોય ત્યાં આપણે ન લાવીએ, તો જે કાંઈ એને બંધ કરવાના રસ્તા કરીએ છીએ તે બધા સંવર કહેવાય. આ એક વ્યવહારિક દૃષ્ટાંત છે અને હંમેશા એ જ દૃષ્ટાંત અપાય છે. તો સંવરને આદરવો. આદરવો એ શબ્દ મજાનો છે કે કોને આદર આપીએ છીએ, કોને માન આપીએ છીએ. જે માન આપવા યોગ્ય હોય તેને, જેને આદર સન્માન કરીને પોતાની પાસે લાવવાનું હોય તેને. તો સંવર નામનું નવ તત્વમાં એક તત્વ છે અને એ તત્વનો આપણે આદર કરીએ છીએ કે હે સંવર તત્વ, તું મારી પાસે આવ, હું તને બોલાવું છું, તને આમંત્રણ આપું છું, નિમંત્રણ આપું છું, મારે પાપ નથી કરવા, એટલે કે તું વચ્ચે ખાડમાં બનાવેલા બતાવેલા દટ્ટાની જેમ, સ્ટોપરની જેમ તું કામ કર અને તું આવી જા. એટલે 57 ભેદે સંવર કયા છે તે આપણે જાણીએ છીએ. તો સંવરને આદરવો અને પાપને રોકવા, એને સંવર નામનો યોગ કયો છે શાસ્ત્રમાં, કે આવતા પાપને અટકાવવા. કેટલીક વખત આપણને ખબર હોય, 1 સેકન્ડ પહેલાં, 1 મિનિટ પહેલાં ખબર પડી જાય કે કાંઈક સળગ્યું છે, કાંઈક બળ્યું છે અને કંઈક જામવાનું છે, કોઈકને જામવાનું છે કે આપણને જામવાનું છે, પણ નિમિત્ત એવું લાગે ત્યારે આપણે સંવર કરી દઈએ તો સૌથી સારું કે મારે કાંઈ કરવું નથી, મારા ભાવ એવા નથી, અત્યારે સમય જાળવી જઈએ, થોડો ટાઈમ જાળવી લઈએ, એટલે સામી વ્યક્તિ અથવા પરિસ્થિતિ શાંત થઈ જશે, ઘટના નહીં ઘટે. એટલે કશાયના નિમિત્ત આપણને ખબર પડે છે એ જરાક વાર, ઘડી બઘડી, સેકન્ડ 2 સેકન્ડ, 5 મિનિટ પહેલાં, 2 મિનિટ પહેલાં ખબર પડી જાય એવી ઘણીવાર વસ્તુ બને છે, એવી પ્રવૃત્તિ ચાલતી જ હોય છે. એ વખતે આપણા ભાવ શું? તો કે આપણે એને રોકી શકીએ. એમાં ઇન્વોલ્વ નથી થવું, એમાં પડવું નથી, એની વિગતમાં જવું નથી, એમાં પૂછવું નથી, એના વિકલ્પ કરવા નથી, એમાં દલીલ ચર્ચા કરવી નથી, તરત જ સંવર થઈ જાય છે. 21મું છે પોતાના દોષ સમભાવપૂર્વક ટાળવા. સ્વદોષ દર્શન બહુ મોટી ચીજ છે, એ થઈ શકતું નથી. હંમેશા અંગુલી નિર્દેશ બીજા પ્રત્યે જ થાય. આંગળી કોઈકના સામે જ ચિંધાઈ જાય કે એણે આમ કર્યું એટલે આમ થયું, એણે આમ કહ્યું એટલે આમ થયું. હકીકતમાં મારા કર્મનો ઉદય કે મારો દોષ, અથવા હું કંઈક આમ કહ્યું, બોલ્યું, વર્ત્યું એટલે આમ થયું, એવું લગભગ થતું નથી. અથવા આ કારણમાં, આ પરિણામમાં જે કંઈ આવ્યું, ફળ આવ્યું, એ ઉદય આવ્યો, એમાં હું જ જવાબદાર છું. અગર હતો, ક્યારેક હતો, આજે પણ છું, એવું થતું નથી. જો થાય તો તરત જ પાપ ઓછા લાગે અને ભાવ મોડા પડી જાય. કશાય ભાવ લગભગ ન થાય, ઘણા જ માઇન્ડ મંદ થાય. ન થાય એમ તો કહેવાય નહીં, નિષ્કશાયપણું તો આવે ત્યારે આવે. 4 પ્રકારના કશાય ન થાય, એકેય પ્રકારનો કશાય ન થાય, કશાયનો અંશ પણ ન રહે, ત્યારે નિષ્કશાય કહેવાય. તે તો છેલ્લે આવે છે. તો શરૂઆતમાં તો કે મોડા જરૂર પડે, ઘણા મોડા પડે, ઘણા મંદ થાય. તો ત્યાં પોતાના દોષ સમભાવપૂર્વક ટાળવા. પહેલાં તો દેખવા, જોવા. દૃષ્ટિ જ જતી નથી પોતાના દોષ પ્રત્યે. જો જાય છે, પહેલાં ખબર જ નથી પડતી કે કંઈ દોષ કર્યો, કોઈ બતાવે છે, અગર પોતાને જોવાનું થાય છે તો પણ એમ થાય કે મારો દોષ એટલો બધો નથી, વધારે દોષ બીજાનો છે.
પછી માનો કે દોષનો એકરાર કરે છે તો પણ એકરાર કરીને રહી જાય છે, સમભાવપૂર્વક ટાળવાનો પ્રયત્ન નથી થઈ શકતો. માનો કે દોષ ટાળવાની મહેનત કરે છે તો પણ ત્યાં પરિણતિ વિષમ થઈ જાય છે. હવે આટલું તો કરવું પડશે ને એટલે કરીએ. હવે આ તો કહ્યું છે એટલે કયા વિના છૂટકો નથી, આપવાનું કહ્યું છે એટલે આપ્યા વિના છૂટકો નથી, બતાવ્યા વિના છૂટકો નથી. હકીકતે એવો કોઈ ભાવ નહીં, પણ આ દોષ હતો અને ટાળવો છે. કાં તો છેદવો જોઈએ, કાં તો ટાળવો જોઈએ, પણ રાખવો જોઈએ નહીં. તો એને આત્મદોષ ઉપસંહાર એમ કહ્યું છે. સમવાયંગ સૂત્રમાં એનું નામ આપ્યું છે કે આત્મદોષ ઉપસંહાર, એને સંહાર કરી દેવો. બીજી ભાષામાં બીજી રીતે મૂક્યું છે, નિરોધ પણ મૂક્યું છે કે આત્મદોષ નિરોધ, અટકાવી દેવો. પણ સંહાર વધારે બેસે છે કે ટાળી જ દેવા છે. હોય તો કોઈક વાર ઉગે ઊભા થાય ને એટલે હવે ટાળી દેવા છે. એકમાત્ર સ્વદોષ દર્શન કરે અને ટાળે તો પણ મોક્ષે જઈ શકાય. દેખીતી વાત છે કે મિથ્યાત્વ છે, દોષિત છીએ, કર્મભાવ છે, અજ્ઞાન છે, અને હું તો એવો છું, રાગી છું, દ્વેષી છું, અજ્ઞાની છું, મિથ્યાત્વી છું, પણ ભગવાન આપ તો વિતરાગી છો, નિર્મોહી છો, નિષ્પૃહ છો, તો અમે તમારી પાસેથી લઈને જવાના છીએ. તો એ વખતે પોતાના દોષ છેદવાનો ઉપયોગ રાખે. મહાવીરના બોધને પાત્ર કોણ? તો કે સ્વદોષ દેખે અને તેના પ્રત્યે છેદવાનો ઉપયોગ રાખે. તે ત્યાં પણ આપણને પાત્રતા યોગ્યતા માટે 10 બોલમાં મૂકી દીધું છે. અને પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ તો પાપનું પ્રાયશ્ચિત કરીને એક કાવ્ય છે, એને સ્વદોષ દર્શન રૂપે ઉમેર્યું છે, એટલે કે લખ્યું છે, અનુવાદ કર્યો છે. હકીકતમાં સંસ્કૃતમાં રત્નાકર સુરીજીએ લખેલું છે અને બહુ સુંદર લખ્યું છે ઉપજાતિ છંદમાં. એનો અનુવાદ સંતબાલજીએ પાપનું પ્રાયશ્ચિત નામે કર્યો છે ગુજરાતીમાં, અને ઘણાને મુખપાઠ હોય છે. અને ત્યાર પછી બ્રહ્મચારીજીએ દોહરામાં ગાઈ શકાય. ઉપજાતિ છંદને દોહરામાં મૂકવો એટલે ડબલ માપ થઈ ગયું. તો 25 શ્લોકમાંથી 50 શ્લોક 50 દોહરામાં બહુ જ સુંદર મૂક્યું છે અને પ્રકાશિત થઈ ગયેલું છે. એ સ્વદોષ દર્શન એટલે નથિંગ બટ સ્વનિંદા, આત્મનિંદા છે કે મેં આટલા પાપ કર્યા અને દરરોજ આટલા દોષ સેવી રહ્યો છું. એ ભગવાન, હું બહુ ભૂલી ગયો, જે ક્ષમાપના છે એનો જ જાણે કે વિસ્તાર છે. 22મો યોગ છે પોતાના દોષ સમભાવપૂર્વક ટાળવા. 21મો દોષ 22મો દોષ છે સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. વિરક્ત થવું નહીં, કૃપાળદેવની સ્ટાઇલ છે, શૈલી છે. વિરક્ત રહેવું થાય એટલે એકવાર થાય, રહેવું એટલે સતત એમાં રહેવાનું છે, એમ જ રહેવાનું છે. પેલું તો એમ થાય કે એક વખત આવી ગઈ વસ્તુ, એક વખત મેં કરી લીધું, જમી લીધું, તો જમ્યા કરવું એમ, એમાં તો જમીને પૂરું થઈ જવાનું છે, ઊભું થઈ જવાનું છે. તો કે એમ વિરક્ત રહેવું. એક વખત વિરક્ત થઈ ગયા, એક પ્રસંગમાં થઈ ગયા એમ નહીં. સર્વ પ્રકારના વિષય શું? તો કે વિષય શબ્દ જ એવા છે કે વિષ પ્રત્યે લઈ જાય. તે વિષમ યાતિ ઇતિ વિષય, ઝેર પ્રત્યે લઈ જાય છે. ઝેર તો એક જ ભાવમાં કદાચ દેહ ત્યાગ કરાવશે, એ પણ ઉપાય કરે તો થાય, ન પણ થાય. જ્યારે વિષય છે એ તો ભવોભવ રખડાવે છે. તો 5 ઇન્દ્રિયના વિષય 23 છે. શ્વેતાંબર આમનાયથી 23, દિગંબર આમનાયથી 27, 28 છે. આપણે કોઈ વાર વાત થઈ ગઈ છે કે ઇન્દ્રિયોના વિષય જ રખડાવે છે. સ્પર્શેન્દ્રિયના વિષય 8 છે. 8 પ્રકારના સ્પર્શ છે. જગતમાં 9મો સ્પર્શ નથી. 8 સ્પર્શમાં બધા જ ભેદ આવી જાય છે. એમાં લીસો, ચીકણો, સુવાણો, હલકો, ખરખરો, કકરો બધા જ સ્પર્શ આવી જાય છે. પથ્થરને ટચ કરીએ અને વેલ્વેટ મખમલને સ્પર્શ કરીએ, બેમાં ફરક છે. તો એ બધા સ્પર્શના ભેદ. એવી જ રીતે જીભના, તો કે ષડરસ ભોજન મુખ્ય 5 રસ એ પણ લઈ લીધા છે. નાકને સુગંધ અને દુર્ગંધ 2 જ કીધી છે. આંખને જે કંઈ દેખાય છે વસ્તુ, જગતમાં અનંતી વસ્તુ પણ 5 જ કીધી. શું કામ? તો કે પહેલાં જુએ છે એટલે તરત જ એને કલર દેખાય છે, એનો શેપ દેખાય. એના કરતાં પણ નાકને દૃષ્ટિ જ્યાં પડે છે ત્યાં તરત જ રંગનું, કલરનું ધ્યાન પડે છે, પછી બીજી બધી વસ્તુ દેખાય છે. એટલે એને લાલ, લીલું, પીળું તરત જ દેખાય છે, કાળું, સફેદ દેખાય છે. એટલે 5 વર્ણ છે, મુખ્ય 5 રંગ છે એ કહી દીધા. ત્યાં આંખના વિષય કહી દીધા. અને છેલ્લું કાનનો વિષય. તે કાનમાં તો આપ જાણો છો કે 3 અવાજ કીધા, કે સચેતનો અવાજ હોય, કાં કોઈ જીવતી જાગતી વ્યક્તિ, પશુ, પંખી, પ્રાણીનો અવાજ હોય, કાં તો નિર્જીવનો અવાજ હોય, જળનો અવાજ હોય. જળનો શું અવાજ હોય? પથ્થર તૂટે, ગ્લાસ ફૂટે, અને કોઈ સંગીતનું સાધન, વાદ્ય વગાડતું હોય તો એ પણ હોય. તો એ બધા. પછી જળ અને ચેતન બંનેનો મિક્સ અવાજ હોય, બંને સાથે હોય. એ ક્યારે? તો કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ વગાડતું હોય તો પોતે ગાતું પણ જાય છે, વગાડતું પણ જાય છે. તો બંને અવાજ સાથે છે. ચેતનનો પણ છે, જળનો પણ છે. તો એ બંને મિક્સ થઈને જે આવે છે
તેને આપણે સચેત અચેત મિશ્ર અવાજ કહીએ છીએ, એ પણ કાનનો વિષય છે. આપણને સારું સંગીત કે સુમધુર સ્વર સાંભળવો ગમે છે, કર્કશ ગમતો નથી, તો ત્યાં તરત જ વિષયમાં પ્રવેશ થઈ ગયો. અને શુભ કયું અને અશુભ કયું, આ શુભાશુભની દુનિયામાં જ રાચી રહ્યા છીએ. 5 ઇન્દ્રિયના 23 વિષય, 27 વિષય, 28 વિષય. કાર્તિકેય અનુપ્રેક્ષામાં કાર્તિકેય સ્વામી મનને પણ લઈ લે છે કે 5 ઇન્દ્રિય અને 6ઠું મન. મન શું કામ? તો કે મન એનો અધિષ્ઠાતા છે. મન વિના કાંઈ નથી, આત્મા વિના કાંઈ નથી. આત્માનો ઉપયોગ મનન કરવાનું કામ કરે ત્યારે તે મન છે. માટે મનને લઈ લીધું. મન માટે શબ્દ વાપર્યો અનિન્દ્રિય, એટલે એમાં ઇન્દ્રિય શબ્દ તો આવ્યો જ, એટલે એમણે લઈ લીધો છે. અને દિગંબર આમના એમાં શું કામ 27 વિષય કહે છે? તો કે સચેત અચેત મિશ્ર કહેવાના બદલે ત્યાં એમ જણાવે છે કે સારે ગમ પદ નિશા, આ 7 સુર કે સ્વર સિવાય 8મો સુર કે સ્વર જગતમાં નથી. આ 7 અવાજમાં બધું આવી જાય છે. માટે કાનના 7 અવાજ લીધા, 7 વિષય લીધા. એટલા માટે ત્યાં 27 અને 28 થાય છે. તો 5 ઇન્દ્રિયના વિષય આટલા થાય છે. એના વિકાર 240 પણ થાય છે, 252 પણ થાય છે. એને શુભ અશુભ, સચેત અચેત મિશ્ર વગેરે વડે ગુણાકાર કરીએ એટલે આ પ્રમાણે આંકડો આવે છે, બીજું કંઈ નથી. એટલે એમાં ને એમાં રાચી રહ્યા છીએ. અને વિષયથી જ આખું વિષય સર્કલ ચાલતું આવ્યું છે કે આવા વિષય કશાય કરીએ છીએ એટલે ફરી પાછો દેહ લેવો પડે છે, શરીર મળે છે, ઇન્દ્રિય મળે છે, પાછા વિષય, પાછા કશાય, પાછા શુભાશુભ ભાવ, પાછા જન્મ મરણ. એટલે એનું વિષ ચક્ર તોડી નાખવું છે. એટલે વિષય ટાળી દેવાના છે. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. રક્ત થઈ જઈએ છીએ, એમાં રંગાઈ જઈએ છીએ, ઉપયોગ એમાં મલિન થાય છે, અશુદ્ધ થાય છે. એના બદલે વિરક્ત રહેવાનું છે, છોડી દેવાનું છે. વિરક્ત ક્યારે રહેવાય? તો કે વૈરાગ્ય ભાવ આવે ત્યારે જ વિરક્ત રહેવાય. અને એ જ વિતરાગતા પ્રત્યે લઈ જશે. 80મા પત્રમાં કૃપાળદેવ લખે કે 5 વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે. પછી છેલ્લે વિશેષણ આવ્યું, ક્લેશના કારણો નિર્મૂળ કર્યા છે, વગેરે વગેરે. અને તેવા પ્રતાપી પુરુષ જયવંત વર્તો. પછી નીચે લખ્યું, આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાં પણ એ જ વસ્તુ છે, અહીં પણ એ જ વસ્તુ છે. એટલે સર્વ કામ વિરતી, તેનું નામ આ વિષયથી વિરક્ત રહેવું. 23મો યોગ છે મૂલ ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ પાડવા. અને 24મો ગુણ સાથે લઈએ, ઉત્તર ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ પાડવા. આ પ્રત્યાખ્યાન અધિકાર આવી ગયો. મૂલાચાર કરીને દિગંબર શાસ્ત્ર છે, તેમાં પ્રત્યાખ્યાન અધિકાર, શીલગુણ અધિકાર બહુ સુંદર મૂક્યું છે. અને તેમાંથી જ આ બધી વાત આપણને સ્પષ્ટપણે સમજાય છે. બીજા પણ કેટલાય શાસ્ત્રોમાં મૂક્યું છે. પ્રત્યાખ્યાન નામનું તો એક આખું પૂર્વ છે, 14 પૂર્વમાં. અને તેમાંથી જાણે કે સારાંશ રૂપે મૂકી દીધું કે મૂળ ગુણ અને ઉત્તર ગુણ બંને વિશુદ્ધ પાડવા. અહીંયા સાધુ સાધ્વીજીના આચારની વાત છે કે જે કોઈ સંગ પરિત્યાગી થયા, દીક્ષિત થયા છે, તેના મૂળ ગુણ શું છે અને ઉત્તર ગુણ શું છે? તો કે સાધુના મૂળ ગુણ શ્વેતાંબર આમનાયથી 27 છે, દિગંબર આમનાયથી 28 છે. એના મૂળ ગુણ છે. ઓછામાં ઓછું જે કંઈ હોવા જોઈએ તે મેઇનમાં મેઇન, મુખ્યમાં મુખ્ય, મૂળમાં મૂળ, મૂળિયા સુધી ગયેલા જે કંઈ ગુણ હોય તે મૂળ ગુણ કહેવાય છે. મૂળ એટલે મુખ્ય, મૂળ એટલે પ્રધાન, અને મૂળ એટલે જળ મૂળ કહીએ છીએ તે પણ, કે પાયામાં હોવા જ જોઈએ તો જ એ પાડી શકે. અને પછી ઉત્તર ગુણ કયા છે? તો પહેલાં આપણે વિચારીએ કે મૂળ ગુણ કયા કયા છે. તો સાધુ સાધ્વીજીના તો 27 કહી દીધા, અગર 28 કહી દીધા. એ 27 કયા છે? અને પછી એક ઉમેરી 28 કયા છે? તો કે પંચ મહાવ્રતનું પાલન કરવું. પંચ મહાવ્રત એટલે જાણીએ છીએ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 વ્રતનું પાલન કરવાનું છે, આ જીવન કરવાનું છે. એટલે એમને સંયમ લીધો છે. એટલે દીક્ષા લીધી હોવાથી જિંદગીભર આ વ્રતનું પાલન કરવાનું હોવાથી મહાવ્રત કયા જાય છે. શ્રાવકને માટે તે જ અણુવ્રત કયા જાય છે કે અંશે પાલન કરી શકે છે, પણ કરી શકે છે જરૂર. તો અહીંયા સાધુ સાધ્વીના 27 મૂલગુણમાં પંચ મહાવ્રતનું પાલન, પછી 5 સમિતિ, ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને પારિસ્થાપના સમિતિ. આ 5 સમિતિનું પાલન કરવાનું છે. 5 ઇન્દ્રિયનું વિરોધ કરવાનું છે, એટલે કે વિષય કશાયમાં જવાનું નથી, નિરોધ કરવાનું છે. એટલે વિષય કશાયમાં જવું નહીં. 5 ઇન્દ્રિય તો આપણે જાણીએ છીએ, કાયા, જીભ, નાક, આંખ અને કાન. અને શાસ્ત્રીય પરિભાષામાં સ્પર્શેન્દ્રિય વગેરે. 6 આવશ્યકનું પાલન કરવું જોઈએ. સામાયિક, 24 સંથો, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને ધ્યાન.
આ 6 આવશ્યકનું એમને હંમેશા પાલન કરવાનું છે. જે સવારને પ્રાતઃકાળની ભક્તિમાં આપણે 6 આવશ્યક બોલીએ છીએ, ગાઈએ છીએ, તે 6 આવશ્યક. પછી કેશ લુંચન એટલે 5 ઇન્દ્રિયના વિષયને જાણે કે લૂછી નાખે છે, આલોચી નાખે છે, એટલે કે નાશ કરી દેવો છે. એટલા માટે પંચમુષ્ટિ લોચ કરે છે, કેશ લુંચન કરે છે. એટલે કે વાળ રાખવાની મનાઈ છે. વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત જેટલા વાળ વધ્યા હોય, માથાના અને શરીર પરના ગમે તે વાળ, એને કાતરથી, અસ્ત્રાથી, કોઈ પણ પ્રકારના શસ્ત્ર અસ્ત્રથી કે કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમથી એમને કંઈ પ્રક્રિયા કરવાની હોતી નથી, પણ હાથેથી જ લોચ કરવાનો છે. એક એક વાળ ખેંચીને એમને લોચની આજ્ઞા છે. એ સાધુ સાધ્વીના મૂળાચાર છે. દીક્ષા લે તે દિવસથી, તે ઘડીથી હંમેશા કેશ લુંચન, કોઈ પણ વાળ આ રીતે જ લઈ શકે છે. એમાં છૂટછાટ હજુ સુધી આવી નથી, શિથિલાચાર આવ્યો નથી. એમને વ્રત નિયમ પાલન કરવાનું કહ્યું છે. દિગંબર જ મુનિત્વ હોય તો એને અવસ્ત્ર ધારણ છે, એટલે કે દિશાને જ વસ્ત્ર માને છે. શરીર પર એક પણ વસ્ત્ર રાખતા નથી, એટલે ત્યાં સાધુ પર્યાય છે, સાધ્વી પર્યાયને છૂટ નથી. દીક્ષા જરૂર લઈ શકે છે, તેને અર્જિકા કે આરિકા કહેવાય છે, પણ સાધ્વીજી કહેતા નથી. તે દિગંબરામનાય. શ્વેતાંબરામનાયમાં થોડાક વસ્ત્ર ધારણ કરવાની છૂટ છે, એટલે આ અહીંયા લાગુ પડતું નથી. અવસ્ત્ર ગ્રહણ દિગંબરમાં લાગુ પડે છે, શ્વેતાંબરમાં લાગુ પડતું નથી. પછી અદંત ધોવન બંનેમાં છે. કદી દાંત સાફ કરવાની પ્રક્રિયા કરવાની નથી. થોડાક જ પાણીમાં કોગળા કરી લઈએ, હાથથી, આંગળીથી કદાચ દાંત પર ફેરવી દે, બાકી દાંત એટલે કે બ્રશ કરવું, દાંતણ કરવું તો સવાલ જ નથી. કોઈ પણ પ્રકારે દાંત શુદ્ધિ કરવાની છે નહીં. જેટલું થઈ જાય તેટલું આંગળીથી અથવા કોગળાથી થાય તેટલું જ. એટલે અદંત ધોવન કયા છે. અસ્નાન, દીક્ષા લે ત્યારથી સ્નાન ક્યારેય કરવાનું નથી, જીવનમાં ક્યારેય કરવાનું નથી, દેહ છૂટે ત્યાં સુધી કરવાનું નથી. આપણા પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ પ્રભુશ્રીજી પાસેથી મંત્ર દીક્ષા અને આશ્રમમાં નિવાસ સ્થાન સ્વીકાર્યું ત્યારથી કદી કોઈ દિવસ સ્નાન કર્યું નથી. વર્ષોના વર્ષો સુધી પણ સ્નાન કર્યું નથી. એટલે ભાવમુનિ જ દીક્ષા ન હોવા છતાં, દેખીતી દીક્ષા ન હોવા છતાં પણ ભાવથી એમણે એટલું કરેલું છે. સ્નાન ત્યાગ. અસ્નાન. એકાસન, ખરેખર સાધુના મૂળ ગુણમાં એક જ વખત અશ એટલે જમવું, અન્ન લેવું, તે આહાર ગ્રહણની વિધિ એક જ વખતની આજ્ઞા છે. કેટલાક મુમુક્ષુ શ્રાવકો પણ એક જ વખત જમતા હોય છે, તો આ એકાસન છે. એક જ વખત જમવાનું. એમાં દિગંબર મુનિત્વમાં તો ઊભા ઊભા જ આહાર ગ્રહણ કરી દેવાનું. આમ ખોબો રાખીને અંજલિબદ્ધ હાથ હોય અને એમાં ઓરાવતા જાય અને થોડું થોડું જમતા જાય. અને ત્યાં ને ત્યાં કેટલીક વાર ઠામ ચોવિયાર કરી લે. કેટલાક વળી ઉનાળો, ગરમી, સ્વાધ્યાય, જંગલમાં વસવાટ વગેરે હોવાથી કમંડળમાં પાણી રાખે. સંન્યાસીનું કમંડળ હોય, તદ્દન તુચ્છ હોય, જરાય મોહ વિકાર ભાવ ન થાય. નહીંતર તો પાછું આપણને એમાં બુદ્ધિ આવે કે સરસ કમંડળ છે, અને એમાં થોડુંક એકાદ જગ જેટલું, લીટર 2 લીટર પાણી રાખીએ તો રાખીએ, બાકી રાખતા નથી. એટલે એક વખત જ આહાર ગ્રહણ અને એકાસન. અને ઊભા ઊભા જ આહાર ગ્રહણ. જે દિવસે એમ થાય કે પગ ટકી શકતા નથી, ભૂમિ પર રહી શકતા નથી, સ્થિરતા નથી, જમવા જેટલી 2-3 મિનિટ 5 મિનિટમાં જમાઈ જાય તો એટલા પણ પગ ટેકવી ન શકે તેવી નબળાઈ આવી જાય. વૃદ્ધાવસ્થાને કારણે આવે, અથવા તો યુવાવસ્થામાં પણ કોઈ એક્સિડન્ટ થાય કે બીજો કોઈ રોગ દર્દ આવે ને થાય તો પણ દેહ પાડી નાખવો યોગ્ય માને છે. સલ્લેખના લઈ લે છે, સમાધિ મરણ કરી લે છે. 1 મહિને 2 મહિને પણ દેહ છૂટી જાય છે, પણ અનશન લઈ લે છે. એટલે કે આ જીવન ન જમવું, ન પાણી પીવું, પણ પોતે દેહ ટકાવતા નથી. એટલે કે એટલી બધી ઉત્તમ ચર્યા કઈ છે. ઊભા ઊભા જ આહાર ગ્રહણ. અને છેલ્લે એક છે તે ભૂમિશયન. એ પાટ વગેરે પણ વાપરતા નથી. કેટલાક પાટ વાપરે છે, તો ભૂમિશયનવાળાને તો પાટ વાપરવાની આજ્ઞા આવે જ નહીં. લાકડાની ફ્લેટ પાટ કહીએ તે પણ વાપરે નહીં, ભૂમિ ઉપર જ શયન કરી જાય. પછી ઓશિકું, મચ્છરદાની કે પાથરવાની, ઓઢવાની ચાદર ન હોય એ સમજી લેવાનું છે. ભૂમિ જ શયન ને ભૂમિ જ આસન ને ભૂમિ જ ઓઢવાનું ને ભૂમિ જ ઓશિકું, બધું જ ભૂમિ, ભૂમિ ને ભૂમિ. તો આ પ્રકારે ઉત્તમ ચર્યાની વાત હતી. તો મૂળ ગુણમાં શ્રાવકના મૂળ ગુણ કયા છે? આ તો સાધુ સાધ્વીજીની વાત થઈ. આપણી પણ આપણે વાત કરવાની છે. તો શ્રાવકના મૂળ ગુણમાં કયા આવે? તો કે પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, કૃપાળુદેવ મુખ્ય અનંતી કૃપા કરીને જે સપ્તવ્યસન ત્યાગ કરાવે છે, 7 અભક્ષનો ત્યાગ કરાવે છે, તે બધું જ શ્રાવકના 8 મૂળ ગુણમાં આવે.
મદિરા, માંસ, મદ્ય, મધ વગેરે મકારનો ત્યાગ કરાવે છે. 5 મકાર અને મહાવી ગઈ, તો એ બધું જ એમાં આવી જાય. એટલે આટલી કૃપા કરી છે કે સહેજે સહેજે એટલું તો આપણને ઓછામાં ઓછું પાડી જ શકીએ અને મહાપાપમાંથી, અનંત દોષમાંથી બચાવ્યા છે. એટલે મૂળ ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ પાડવા, શ્રાવકે અણુવ્રત અહિંસા, સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાડવાના છે, જેટલું થાય તેટલું. અને ઉત્તર ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ પાડવા. હવે ઉત્તર ગુણ શું? તો કે 84 લાખ ઉત્તર ગુણ છે. સાધુ સાધ્વીજીના, મુનિના 84 લાખ ઉત્તર ગુણ છે. આપણે ક્યારે વાંચવાના? આજે આ સહેજે ચાન્સ મળ્યો છે તો આપણે વાંચવાના છે. હિંસા, અતિક્રમ, કાય, વિરાધના, આલોચના અને શુદ્ધિ, આ 6 શબ્દ યાદ રાખવાના છે. આ 6ના ભેદ, પેટાભેદ, પ્રભેદ વગેરે થતાં 84 લાખ ગુણ થઈ જાય છે. કેવી રીતે? તો કે હિંસાના 21 ભેદ છે. પંચ અવ્રત, પંચ મહાવ્રત કે અણુવ્રત પાલન ન કરવા, વૃત્તિ રોકવી નહીં, તે અવ્રત છે. વૃત્તિ રોકે તો વ્રત છે. તો આ 5 અહિંસા વગેરે છે તે વ્રત ન પાડીએ, પણ આપણે હિંસા, જૂઠ એટલે કે અસત્ય, પછી અદત્ત એટલે ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ, આ બધું કર્યા કરીએ, સેવ્યા કરીએ તો આપણને હિંસા થયા જ કરે છે. એટલે ત્યાં પંચ અવ્રત છે તે હિંસામાં ભેદ લઈ લીધા છે. 4 કશાય કર્યા કરીએ છીએ, ક્રોધમાન, માયાલોભ, તે પણ આવી ગયા. રતિ અરતિ કર્યા કરીએ છીએ, ગમો અણગમો કરીએ છીએ, તે આવી ગયું. ભય કોઈને કોઈ પ્રકારનો રહ્યો છે. જુગુપ્સા એટલે નિંદા રહેલી છે, કોઈને કોઈ રીતે નિંદા, કોઈના કોઈ પ્રત્યે અરુચિ અણગમો થાય છે, તો ઘૃણા તિરસ્કાર થાય છે. તો હો આ જિંદગીભર નાય નહીં, આ જૈન મુનિ કેવા, એમના આચાર વૈષ્ણવ જેટલા શુદ્ધ નહીં, પવિત્ર નહીં, તો ત્યાં અંશે પણ જુગુપ્સા આવી. કોઈકને વોમિટ થાય અને જુગુપ્સા આવે, ભલે શ્રાવક હોય, મુનિ હોય, દર્દી હોય, ઘરના હોય, તો એ વખતે પણ જુગુપ્સા આવી, તો એ પણ હિંસાના પ્રકારમાં ગયો. પછી મનોમંગુલ, વચન મંગુલ અને કાય મંગુલ, આ મંગુલ શબ્દ પારિભાષિક શબ્દ છે, શાસ્ત્રોમાં જ વાંચવા મળે, આપણે વ્યવહારમાં વાપરતા નથી. તો મનોમંગુલ, મંગુલ એટલે શું? તો કે અશોભન ભાવ, અશોભતો ભાવ, એ શોભતો નથી, અનુચિત છે, આપણે કરવા જેવો નથી, તેમ છતાં કરી નાખીએ છીએ. આપણે કહીએ ને આ તને શોભે નહીં, આવું તને શોભાસ્પદ નથી, એટલે અશોભનીય, અશોભાસ્પદ જે કાંઈ મનથી થાય છે, વચનથી થાય છે, કાયાથી થાય છે, તે પણ હિંસા છે. મિથ્યા દર્શન એટલે કે મિથ્યાત્વ, એ પણ હિંસા છે. પ્રમાદ, એ પણ હિંસા છે. પૈશુન્ય, એ પણ હિંસા છે. પૈશુન્ય એટલે પશુતા નહીં, પણ પૈશુન્ય એટલે પારિભાષિક શબ્દ છે, જૈન પારિભાષિક શબ્દ છે. ચાડી ચુગલી કરવી, તે એ પિશુનતા છે, અજ્ઞાન છે. અને ઇન્દ્રિયોનો અનિગ્રહ છે, એટલે કે 5 ઇન્દ્રિયો આપણા વશમાં નથી, તો એ પણ હિંસા, હિંસાને હિંસા જ છે. એટલે હિંસાના 21 ભેદ આવ્યા, તે યાદ રાખવાનું છે આ પ્રમાણે. પછી અતિક્રમ, અતિક્રમ 4 ભેદે કહેવાય. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. કોઈ પણ વ્રત નિયમ લીધો હોય, તો હવે માનો કે ઉપવાસ કર્યો છે, ઉપવાસના પચખાંડ પણ લીધા, પછી અતિક્રમ એટલે ઓળંગી જવું કે અરે રે હજુ તો 2 જ કલાક થઈ, 5 જ કલાક થઈ, 24 કલાક પછી જમવાનું છે અથવા પાણી પીવાનું છે, તો ક્યારે જાય? એટલે ત્યાં મનમાં વિચાર આવે કે મનથી જ તોડી જ નાખે છે કે મારે જમી લેવાય તો સારું, મેં હાથ ન જોડ્યા હોય તો સારું, અથવા જોડ્યા નથી તો હું વાપરી લઈશ. પણ જોડ્યા હોય અને છતાં આવો ભાવ થાય કે મારે તો વાપરી જ લેવું છે, ભલે ઉપવાસ ભંગનો પાપ લાગે, તો ત્યાં સુધી અતિક્રમ છે, હજી વિચારમાં જ છે. પછી વ્યતિક્રમ એટલે ભાંગી નાખવાના બધા સાધન ભેગા કરે, ચાલો થાળી વાટકા લઈએ, જમવા લઈએ, ડિનર પ્લેટ લે અને જમવાની તૈયારી કરે, અથવા તો ડબ્બા ખોલીને કંઈક વિચાર કરે, અથવા હાથમાં લે, હજુ મોઢામાં મૂક્યું નથી પણ તૈયારી કરી લીધી, સાધન બધા તૈયાર રાખ્યા છે, તો તે વ્યતિક્રમ છે. અતિચાર એટલે સેજ ખાઈ લે, એક હાઈશ થઈ જાય કે જીભ ઉપર એક દાણો ગયો, એક કોળિયો ગયો અથવા તો એક ઘૂંટડો ગયો તો પણ એમ થાય કે બસ શક્તિ મળી ગઈ, જાણે કે ગ્લુકોઝનું ઇન્જેક્શન લઈ લીધું, આટલામાં પણ ઘણી શક્તિ આવી ગઈ, થોડીક સુગર પેટમાં ગઈ, ચાલશે, હવે થોડુંક કંઈક લઈ લીધું, હવે મોઢું સાફ છે, હવે વોમિટ નહીં થાય, હવે પિત્ત નહીં થાય, એમ કરીને એક કોળિયાથી કે સેજથી સંતોષ માને, તો એ અતિચાર છે. અથવા તો કોઈ નાનું બાળક કે અણસમજુ કે અજાણ્યું અચાનક આવીને ફોર્સફુલી કરી નાખે કે નથી તમારે ઉપવાસ કરવાનો, કે તારે ઉપવાસ નથી કરવાનો, એમ કરીને મોઢામાં મૂકી દે, અથવા તો કોઈ એવા અજ્ઞાત ભાવે મૂકી દે, તો તે વખતે અતિચાર તો લાગ્યો છે કે મોઢાને સ્પર્શ તો થયો છે, એટલે વસ્તુનો સ્વાદ તો આવ્યો છે, તો એ અતિચાર. અનાચાર શું છે?
કે જાતે જાણી બૂજીને અતિક્રમ વ્યતિક્રમ અતિચાર બધું જ કરે, જાતે બનાવે મૂકે ને હવે કે ચાલો હવે ટેસ્ટથી જમી લેવું, કોઈ જોતું નથી, કોઈને ખબર નહીં પડે. પણ ભગવાન આત્મરામ તો જાણે જ છે અને પરમાત્મા પણ જાણે, બધી જ દિશામાં ઘટઘટની મનની સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, તો પણ જીવ ભૂલ કરે છે. આ તો એક જમવાની વાત થઈ. બીજા કોઈ પણ નિયમ વ્રત લીધા હોય, પ્રતિજ્ઞા ભંગમાં અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અનાચાર આ 4 ભેદ મોટામાં મોટા છે. મનથી તૂટી જાય, મન થાય તે અતિક્રમ સમજાય, એ નાનો દોષ છે કે મન પર એટલું કંટ્રોલ નથી. પણ જે વ્યતિક્રમ અતિચાર ને અનાચાર છે એને તોડવાના બધા પ્રયાસ કરવા અને ખરેખર તોડી નાખવો તે અનાચાર તો અનાચાર જ છે. આચાર અનાચાર કરવા જેવું કામ જ નથી, છતાં કરે એટલે નાની પુરુષોએ એને અનાચારમાં સ્થાન આપ્યું. કાંઈક તો કહેવું પડે એટલે અનાચાર કર્યું. ત્યાર પછી ત્રીજો ભેદ છે કાયા, એટલે કે 10 ભેદ. એ પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાવું કાય, વનસ્પતિ કાય. વનસ્પતિ કાયમાં પ્રત્યેક વનસ્પતિ કાય, સાધારણ વનસ્પતિ કાય. પ્રત્યેક વનસ્પતિ કાય એટલે એક એક વનસ્પતિમાં એક એક જીવ, અને સાધારણ વનસ્પતિ કાય એટલે એક સોયની અણી જેટલું હોય કંદમૂળ વગેરે. બટેટા, કાંદા, લસણ, ગાજર, મૂળા, શક્કરિયાથી માંડીને 32 પ્રકારના અનંતકાય છે. તેમાં એક સોયની અણી જેટલા ભાગમાં અનંત જીવો સાથે રહેલા છે, અને તે એક સેજ છેદતા, ભેદતા, ખાતા, મૂકતા, વઘારતા, પીરસતા એટલો જ દોષ લાગે છે. કોઈના માટે બનાવીએ તો પણ દોષ તો ખરો જ. તો એ બધામાંથી નીકળી જવા જેવું છે. એટલે એ બધા પૃથ્વીકાય ભૂમિ પર ચાલવું જ પડે છે, રહેવું જ પડે છે. અપકાય પાણી ઢોળવું જ પડે, વાપરવું જ પડે છે, પીવું પણ પડે છે. અગ્નિકાય રસોઈ વગેરે બનાવવા માટે, લાઉડસ્પીકર માઇક વગેરે માટે, પંખામાં વાયુકાયના જીવ, એ બધી હિંસા થાય જ છે. પછી વનસ્પતિ કાંઈ શાકભાજી વિના ચાલતું નથી, ફ્રૂટ્સ વિના ચાલે નહીં, તો એ બધામાં પણ થાય છે. એમાં શાકભાજીમાં એક એક ભીંડામાં અથવા તો એક એક વસ્તુમાં એક એક જીવ છે, જ્યારે પહેલાંમાં એક શીંગમાં એક જીવ છે, પહેલાંમાં એકમાં અનંત જીવ છે. એટલે આટલો મોટો ભેદ પડે છે સાધારણ વનસ્પતિ કાય. કેટલાક દેશમાં શેવાળનું શાક પણ જમે છે, તો એમાં અનંત કાય નીકળી ગયા. એ આપણને અરર થઈ જાય છે, પણ બટેટા, કાંદા, લસણમાં અનંતા જીવો છે એ ભૂલી જવાય છે. તો તે સાધારણ વનસ્પતિ કાંઈ પણ છોડી દેવા જેવી છે. પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, એ પણ જીવો છે, 3 જીવો છે, હાલતા ચાલતા છે, કીડી મકોડાથી માંડીને, માખી મચ્છરથી માંડીને બધું જ. તો એની હિંસા કરીએ છીએ, થઈ જાય છે. તો આ બધાને ગુણતા 10ને અન્યોન્ય ગુણાકાર કરે એટલે 100 થઈ જાય છે. એટલે કાયાના 10 ભેદ, પણ આમ 100 ભેદ થઈ ગયા. પછી વિરાધનાના 10 ભેદ છે કે સ્ત્રી સાથેનો સ્નેહ, એટલે સ્ત્રીને પુરુષ સાથે, પુરુષને સ્ત્રી સાથે, પુષ્ટ આહાર ગ્રહણ કરે, મિષ્ટાન પકવાન જમ્યા કરે, શરીરની શોભા વિલેપન શણગાર કર્યા કરે, કોમળ શૈયામાં આસન જમાવે અથવા તો કોમળ શૈયા જ વાપર્યા કરે, ફૂલની પણ શૈયા વાપરે, બીજી પણ કોમળમાં કોમળ, સોફ્ટમાં સોફ્ટ જોઈએ તો એ કોમળ શૈયા, કોમળ આસન. આભૂષણ પહેરવાનો પણ એટલો જ શોખ, વાજા વાદ્ય વાજિંત્રનો પણ એટલો જ પરિગ્રહ, સુવર્ણ વગેરે ધાતુનો પણ એટલો જ પરિગ્રહ, અને કુશીલની સોબત, એ તો મોટામાં મોટું દૂષણ. અને રાજની સેવા, રાજા માટે, અગર સરકાર માટે, ગવર્મેન્ટ માટે બધું જ કરી છૂટે, અને વિના કારણ રાત્રે ચાલવું તે એ વિરાધના છે. કેમ કે વિના કારણ કોઈ કારણ નથી, અને જે કંઈ કારણ હોય કે દેહના નિર્વાહ માટે છે, કે દેહ સારો રહે, શરીરને સારું લાગે એટલે ચાલવાની ટેવ હોય, એમાં પણ રાત્રે, તો એ વિના કારણ જ થયું કે દેહ છે તે સંયમ માટે છે, દેહ છે તે વિષય કશાય છોડવા માટે છે. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધરવા. એ બેય છોડી દેવાના છે. એની બદલે દેહાધ્યાસ જ છે એટલા માટે થાય કે 2-5 માઇલ કિલોમીટર ચાલવું સારું, તો એમાં પણ અહીંયા રાત્રે મૂક્યું છે કે કેટલીક હિંસા થાય જ છે, એટલે રાત્રે ચાલવાની આજ્ઞા નથી. વિના કારણે રાત્રે ચાલવું તે અપવાદરૂપ સંયોગ જુદી વાત છે. ભક્તિમાં જતા હોઈએ, દર્શનાર્થે જતા હોઈએ, તે ચલાવી લેવું પડે, પણ એ સિવાય શોખથી, મોજ શોખથી, ટેસ્ટથી દેહાધ્યાસપૂર્વક ચાલવાની તો આજ્ઞા નથી. આ 10 પ્રકારે વિરાધના છે. પછી આલોચનાના 10 ભેદ મૂક્યા છે. આકંપિત, અનુમાનિત, દૃષ્ટ, બાદર, સૂક્ષ્મ, સ્થૂલ, પ્રચ્છન્ન, શબ્દાકુલિત, બહુજન, અવ્યક્ત અને તત્સેવી. આપણે પ્રત્યાખ્યાનના પાઠમાં અથવા તો પચખાણ સંબંધી જ્યારે વાત લીધી છે ત્યારે આલોચનાના 10 ભેદ લીધા છે, એટલે અત્યારે પુનરાવર્તન કરતા નથી કે આ 10 પ્રકારે આલોચના પણ વિચારવા જેવી છે. અને શુદ્ધિ 10 ભેદ. આલોચના
થી શુદ્ધિ થાય છે, આત્માની શુદ્ધિ થાય છે. પ્રતિક્રમણથી થાય છે. ઉભય એટલે આલોચના અને પ્રતિક્રમણ બંનેથી થાય છે. વિવેકથી થાય છે. વ્યુત્સર્ગ એટલે કે કાયોત્સર્ગથી થાય છે. તપથી થાય છે. છેદથી થાય છે. મૂળથી થાય છે. એ પ્રાયશ્ચિતના પ્રકાર છે. છેદ પ્રાયશ્ચિત, મૂળ પ્રાયશ્ચિત. અને પરિહાર એટલે ત્યાગથી થાય છે. અને છેલ્લું છે તે શ્રદ્ધાનથી થાય છે. એટલે આ 10 પ્રકારે શુદ્ધિ કહી. ફરીથી હિંસાના 21 ભેદ, અતિક્રમના 4 ભેદ, કાયના 10 ભેદ, વિરાધનાના 10 ભેદ, આલોચનાના 10 ભેદ, શુદ્ધિના 10 ભેદ, પરસ્પર ગુણાકાર કરતા જે સરવાળો થાય તે 84 લાખ થાય છે. આ 84 લાખ શું હતું? ઉત્તર ગુણ હતા. પંચમહાવ્રતના પાલન અર્થે સાધુ મુનિએ પાળવાના, પૂર્ણપણે પાળવાના ઉત્તર ગુણ અને મુમુક્ષુ શ્રાવક જેટલા પાળી શકે તેટલા. એ બંને વિશુદ્ધ પાડવા એટલે કે શુદ્ધ ભાવથી પાડવા અને દોષ કાયોત્સર્ગના ન આવે એવી રીતે પાડવા, તે મુખ્ય વાત છે. ત્યાર પછી તરત જ 25મો બોલ લીધો છે કે ઉત્સાહપૂર્વક કાયોત્સર્ગ કરવો. કાયોત્સર્ગ કરવાની તો આજ્ઞા છે જ, આપણાથી થતો હોય કે ન થતો હોય. 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, જેટલી સેકન્ડ, જેટલી મિનિટ કે મિનિટો કે કલાકો થાય ત્યાં સુધી કરવાની આજ્ઞા છે. બ્રહ્મચારીજી તો બહુ જ કાયોત્સર્ગ કરતા. આટલું વાંચન, લેખન, મનન, સેવા, શુશ્રૂષા, સારવાર, સંઘની જવાબદારી, મુમુક્ષુની જવાબદારી, પત્ર લેખનની જવાબદારી, મુખપાઠ કરવાની જવાબદારી, શાસ્ત્રો અભ્યાસ, વળી પ્રજ્ઞાબોધની રચના, પ્રભુશ્રીજીની સેવા, અને તેમ છતાં નિયમિત ભક્તિના ક્રમમાં જવું. માત્ર જે પુરુષ 1.5-2 કલાક સૂવા ખાતર સૂતા હોય, નિદ્રા ખાતર નિદ્રા હોય, તે પુરુષના શું ગુણગ્રામ કરીએ. પણ તેમણે કરી બતાવ્યું છે, આ કાળમાં પણ કરી બતાવ્યું છે. એ સાધુ કે મુનિના લેબાશમાં આવતા નથી, એના વેશમાં આવતા નથી, દેખીતી દીક્ષા લીધી નથી કે પ્રભુશ્રીજી આપી નથી, પણ એનાથી તો ક્યાંય સવિશેષ છે. અતિ ચઢિયાતી અધિક દશા કરી છે તેવા બ્રહ્મચારીજીને પણ આ તકે આપણા નમસ્કાર છે. કૂવાના કાંઠે પણ જે પુરુષે કાયોત્સર્ગ કરેલા છે, સાવ પડી જવાય એવી દશા, એવી જગ્યામાં પણ કાયોત્સર્ગ કરેલા છે. તે પડી જવા માટે નહીં, પણ એટલી મનની, કાયાની, વચનની, આત્માની સ્થિરતા હતી. એટલે સ્થિરતા યોગ હતો, સ્થિરતા, આત્મશુદ્ધિનો યોગ હતો. આત્મભાવના યોગથી એ પુરુષ કલ્યાણ કરી ગયા છે. જે પુરુષે આત્મભાવના પુષ્પ લખ્યું છે, જેમાં આખો સમયસાર મૂકી દીધો છે. આત્મભાવમાં સગડું રાખજો, એ કૃપાળુદેવની જૂઠાભાઈની આજ્ઞા હતી. અહીંયા બ્રહ્મચારીજીની વાત થાય છે. તો આત્મભાવના વડે કર્યું છે કાયોત્સર્ગ. મુખ્ય વાત છે. આપણે કાયોત્સર્ગ કદાચ ક્યારેય નથી કરતા, ને ઘણા કરતા હોય તો ધન્યવાદ છે. તો જીન ભગવાનના દર્શન કરે કે કૃપાળુદેવના વિતરાગ પ્રભુના દર્શનના જ્યારે પણ કરે ત્યારે ઘણા જરાકવાર ઊભા રહીએ, નહીં જેવું 1-2-5 સેકન્ડ મન મનાવવા પૂરતું ઊભું રહીએ, એ ઊભો કાયોત્સર્ગ છે. ભગવાન સામે જેમ જીન મુદ્રામાં ઊભા રહીએ તે, અને કેટલીક વખત પદ્માસનમાં જેમ પલાઠી વાળીને બેસીએ છીએ તેમ. તો ઊભા ન થઈ શકે તો બેઠા પણ કાયોત્સર્ગ તો કરી લેવા જેવો છે. થોડીક સેકન્ડ, થોડીક મિનિટ તો દિવસમાં ફાળવવા જેવી જ છે. અને પાછો કેવી રીતે કરવો? તો કે ઉત્સાહપૂર્વક કરવો. કાયોત્સર્ગનું એટલું બધું મહાત્મ્ય છે, એને 6 આવશ્યકમાં પણ મૂકેલા છે. કાયોત્સર્ગ તો સૌથી ચડી જાય, કાયોત્સર્ગ હોય એને જ ધ્યાન થઈ શકે. શું કામ? તો કે કાયાનો ઉત્સર્ગ, કાયાનો ત્યાગ કરી દેવો. એટલે શું? દેહ છોડી દેવો એમ નહીં, પણ દેહનો મમત્વનો ત્યાગ, દેહ પ્રત્યેનો મમત્વ, દેહ પ્રત્યેની માયા મમતા. હું દેહાદિક સ્વરૂપ જ નથી તો માયા મમતા હોય જ ક્યાંથી ને થાય જ ક્યાંથી? એ હું નથી તો મારું ક્યાં? હું દેહ નથી, હું શરીર નથી, તો શરીરની મમતા માયા હોઈ શકે જ નહીં. હોય તો ગલત છે, અપરાધ છે. માટે દેહ મમત્વના ત્યાગ માટે, દેહ ભાવના ત્યાગ માટે વાસ્તવિક કાયોત્સર્ગ કયો છે. અને તો જ એને વાસ્તવિક કાયોત્સર્ગ કહેવાય, સાચો ખરો કાયોત્સર્ગ કહેવાય. નહીંતર કાયોત્સર્ગ ક્યાંય કહો. બધું કરવા માટે અપર્ણમ ઓસિરામી કહે ત્યારે આત્માને ઓસિરાવી છું એમ નહીં, પણ આત્માને જ હું પર્યુપાસના કરું છું, દેહભાવને ઓસિરાવું છું, દેહભાવ છોડી દઉં છું અને કાયોત્સર્ગ કરું છું. ન બને તો જ્યારે 3 મંત્રની માળા બોલતા હોય ત્યારેય કરવા જેવું છે, 6 પદના પત્ર વખતે પણ કરવા જેવું છે. બાકી તો જાતે જ્યારે કરવું હોય ત્યારે થઈ શકે. નહીં તો ભક્તિના ક્રમમાં આ 2 વસ્તુ એવી છે કે ત્યારે જરૂર કાયોત્સર્ગ કરી શકાય. અને ઉત્સાહપૂર્વક કરવો એટલે કે કાયોત્સર્ગના શ્વેતાંબર આમનાઈમાં 19 દોષ કયા છે, દિગંબર આમનાઈમાં 32 દોષ કયા છે. એ બંને પ્રકારના દોષ, બધા દોષ નિવારીને કરવું, એક પણ દોષ રાખીને કરવાનો નથી. મોટા ભાગના જીવ કાયોત્સર્ગ કરતા નથી. જે કોઈ કરે છે તેમાંથી મોટા ભાગના આ દોષ સહિત જ કરે છે, કરી શકે છે. દોષ રહિત કરી શકતા નથી.
19 કે 32માંથી આપણને કેટલા દોષ લાગુ પડે છે એ જોવું હોય તો આપણે 19 કે 32 દોષની વાત લેવાની છે તો લઈએ. મોટે ભાગે તો આપણે દોષ કરતા હોય એવું ખ્યાલમાં જ નથી આવતું. બીજા વિચાર કરીએ, મનમાં કદાચ બીજા સંકલ્પ વિકલ્પ થતા હોય, એ સિવાયના શું દોષ હોઈ શકે? વિચારવા જેવો પ્રશ્ન છે. જ્ઞાની પુરુષે 19 પણ મૂક્યા છે, 32 પણ મૂક્યા છે. આપણે બહુ જલ્દીથી 32 દોષ વિચારીએ. ઘોડાની જેમ એક પગ ઊંચો રાખે અને બીજા પગ પર વધારે ભાર રાખે. કોઈ જીવ, ભાગ્યે જ જ્ઞાની પુરુષ સિવાય, 2 પગ સીધી રીતે ટેકવીને એક સરખું વજન આપીને ઊભા રહીને કાયોત્સર્ગ કરતા નથી, કરી શકતા નથી. શરીરના સંગેણ સંઠાણ એવા છે. યોગી પુરુષો કેટલાક કરતા હશે, બાકી નહીં. એટલે કે ઘોડાની જેમ ઓછું વધતું વજન રાખીને કરે તે. બીજું, પવનથી જેમ લતા, ફૂલની લતા હલતી હોય છે, વેલી હલતી હોય છે, તેમ કાયાને હલાવ્યા જ કરે તે લતા દોષ. ત્રીજો છે થાંભલાને કે ભીતને અઢેલીને જ કાયોત્સર્ગ કરે. પહેલું શોધે કે ટેકો ક્યાં છે, તે સ્તંભ દોષ. ચોથું, પાટ વગેરે ઉપર ચડીને કાયોત્સર્ગ કરે, તે પટ્ટક દોષ. ઉપર જ ચડી જાય એટલે થોડોક ટેકો પણ રહે. પછી માથું ટટ્ટાર રાખવા દોરી કે માળા કે દોરડું કે આદિનું અવલંબન લે અને કાયોત્સર્ગ કરે કે ચોટલી બાંધી દો એટલે હું હલું નહીં. એટલા માટે કોઈ દોરા દોરી સાથે પ્રેક્ટિસ કરતા હોય તો જુદી વાત છે, તો એ માલા દોષ. એટલે કે એમાં જ ઊભા રહી જાય, બંધાઈ જાય એવી રીતે. પછી પગ બંને પગ સાંકળથી બાંધી દીધા હોય તેમ જોડાજોડ રાખીને કાયોત્સર્ગ કરે તે. 2 પગ વચ્ચે મિનિમમ ડિસ્ટન્સ કેટલું હોવું જ જોઈએ, થોડાક અંગુલનું ડિસ્ટન્સ હોય જ, શાસ્ત્રોમાં મૂકેલું છે. પણ એ ન કરતાં બાજુમાં જ એકદમ બાંધી દીધા હોય તેવી રીતે કરે, એટલે ઊભા જ ન રહી શકે. તે શૃંખલિત દોષ કહેવાય. શૃંખલા એટલે કે કંઈ સાંકળ કે ચેનથી બાંધી દીધા હોય તેવી રીતે. પછી શર્વરી એટલે કે ભીલડી, એ પોતાના ગુહ્ય ભાગને ઢાંકીને કરે તેવી રીતે જ કાયોત્સર્ગ કરે. 2 હાથ એવી રીતે જ રાખી દે તો તે પણ દોષ છે. મસ્તક બહુ જ નીચું નમાવી દઈને કાયોત્સર્ગ કરે તો તે લંબિત દોષ. એકદમ માથું નીચે નમાવી દે, જાણે કે ઊંઘે જ છે, ઊંઘી ગયા છે. અને ડોકું પણ એટલી સરસ એંગલથી ટેકાઈ જાય કે નીચું વળી જાય કે ખરેખર ઊંઘી જાય અને મજા આવતી હોય. અડધો કલાક કાયોત્સર્ગ ચાલે કે સમાધિ મરણની 3 કલાકની માળા ચાલે, આપણે શું, આપણે તો 1-2 ઊંઘ થઈ જાય. એમ કરવા જેવું નથી. પછી ઉત્તરિત દોષ એટલે કે લાંબુ છેક સુધીનું માથું અડાડી દે તેવું. એટલે ઘણી વખત ઘણાને ભૂમિ સ્પર્શ થઈ જાય, જોકું આવી જાય, ત્યાં સુધીનું કરી નાખે કાયોત્સર્ગમાં, તો તે પણ લંબિત દોષ છે. એવી જ રીતે બાળકને સ્તનપાન કરાવતી વખતે સ્ત્રીની જે પોઝિશન થાય છે તેવી રીતે બેસે તો તે સ્તન ઉન્નતિ દોષ. પછી કાગડાની સમાન તીરછું જોતા કરે તે વાયસ દોષ. નીચેથી આંખ ત્રાંસી આંખે તીરછી નજરે જોયા જ કરે. માથું મસ્તક નીચે મૂક્યું હોય પણ આંખને તો આજુબાજુ ઘુમાવ્યા કરે તો એ કાગ દૃષ્ટિનો દોષ એટલે વાયસ દોષ છે. અને કેટલીક વખત ઘોડાની જેમ દાંત કચકચાવતા અને માથું ઊંચું નીચું કરતા કરે તે ખલીનિત દોષ કહેવાય છે. ખલીનિત એટલે દાંત કચકચાવતા જાય, ઘોડાના ઘણાએ જોયા છે, અને સાથે સાથે માથું પણ ઊંચું નીચું કરતા જાય. ત્યાર પછી ધૂંસરીથી પીડાતા બળદની જેમ ડોક લાંબી કરીને કાયોત્સર્ગમાં ઊભું રહેવું. તે કાયોત્સર્ગ કરે, વળી ઊભો કાયોત્સર્ગ કરે, પણ ધૂંસરીથી પીડાતા બળદની માફક એ ડોક લાંબી કરે, એને એકદમ ભાર લાગતો હોય કે ખેંચાતું હોય અને એ જે કરે છે તેવી રીતે આપણે પણ કરીએ તો તે દોષ છે. મણકા કે ગાદી ઘસાઈ ગઈ હોય તો ડોક સરખી ન રહેતી હોય તો આવું કદાચ કરવું પડે. પછી યુગ દોષ કોઠા જેવી મુઠ્ઠીઓ વાળીને કાયોત્સર્ગ કરે તે. કપિત્થ દોષ કાયોત્સર્ગમાં માથું હલાવ્યા જ કરે તો શીર્ષ કંપન દોષ. કપિત્થ એટલે વાંદરાની જેમ કહ્યું, અને અહીંયા શિર કંપાવ્યા કરે, માથું ધૂણાવ્યા કરે. પછી કૌશગમાં મુખ, નાક વગેરે વિકૃત કરે ને ઈશારા કર્યા કરે તે. નાની પુરુષોએ કાંઈ બાકાત રાખ્યું નથી, એ પણ એક દોષ છે. અને આંગળીથી સંખ્યા ગણ્યા કરે તો અંગુલી દોષ કહેવાય. કાયોત્સર્ગ પણ કેટલી માળા થઈ ગણ્યા કરે તો એ કાયોત્સર્ગ નથી, ત્યાં ગણવાનો વિકલ્પ છે. અને હાથથી ચેષ્ટા થાય છે તો તે કાયોત્સર્ગ નથી. કાયોત્સર્ગમાં ભવા વિકૃત કરે કે હવે થાકી ગયા એટલે આંખ ભ્રમર ઊંચી નીચી થાય તો એ પણ દોષ છે. એને ભ્રુક્ષેપ દોષ કયો છે. પછી કોઈ પીધેલી વ્યક્તિની જેમ કાયોત્સર્ગમાં હલક ડોલક થયા કરે તો તે પણ ઉન્મત્ત દોષ છે.
પછી કાયોત્સર્ગમાં ઘણા પ્રકારે ડોકને ઊંચી કરે, નીચી કરે, વારંવાર કર્યા કરે તો ઉર્ધ્વ અધો ગ્રીવા દોષ. ગ્રીવા એટલે ડોક. કાયોત્સર્ગમાં થૂંક, કફ વગેરે ખેંચીને કાઢે કે માંડ ટાઈમ મળ્યો છે, નિરાંત છે, સામાયિક પ્રતિક્રમણ કર્યા છે, ભક્તિ ચાલે છે, કાયોત્સર્ગ કર્યો છે અને અત્યારે શાંતિ છે, નિરાંત છે, એટલે કાં તો થૂંક કાઢ્યા કરે, કાં તો કફ કાઢ્યા કરે. તે નિષ્ઠિવન દોષ. પછી શરીરને સ્પર્શ કર્યા કરે, પોતાની આંગળી, પગ વગેરે સીધું ન રહે, ક્યાંક ને ક્યાંક ટચ કર્યા કરે અને એવી રીતે રમત કર્યા કરે. પછી ઓછી માત્રાવાળો પાઠ બોલે, કે જેટલો બોલવાનો હોય એને બહુ જલ્દી બોલી જાય. 4 લોગસ હોય તો 3.5 પોણા 4 લોગસ જેવું કરે, 3 લોગસ થાય તો કે 4 થઈ ગયા. 9 નવકાર ગણવાના છે તો 8માં 9 થઈ ગયા. કાં ભૂલી જાય, કાં વચ્ચેથી લીટી ખાઈ જાય, શબ્દ ખાઈ જાય, તો એ પણ ભૂખ લાગી હોય તેમ હજમ થઈ જાય, તો એ વખતે પણ કાયોત્સર્ગમાં 5મા ભગવાનના નામ પરથી લોગસમાંથી સીધા 15માં આવી જાય કે 24માં આવી જાય, તો એ બધું ઓછી માત્રાવાળો પાઠ બોલ્યા કહેવાય, ટૂંકમાં બોલી ગયા કહેવાય, તો એ પણ ભૂલ છે, ન્યૂનત્વનો દોષ છે. એવી જ રીતે કાયોત્સર્ગ કરતાં કોઈ બાજુ જોઈ જાય, કોઈક બાજુ જોયા જ કરે, સખણા રહે નહીં, આપણી ભાષામાં જોયા કરે તો દિગ્વેષણ દોષ છે. અને પછી બીજાને આશ્ચર્ય પમાડવા માટે માયાથી વિચિત્ર રીતે કાયોત્સર્ગ કરે, એકદમ વિચિત્ર રીતે, જે રીતે દુનિયા ઊભી રહેતી હોય એમ ન રહે, જે રીતે બધા બેસતા હોય એમ નહીં, પણ બધા બેઠા હોય તો પોતે ખાસ સભામાં ઊભા થઈને કાયોત્સર્ગ કરે. બધા ઊભા કાયોત્સર્ગ કરતા હોય, આ તો સભાની વાત છે, જાહેરમાં વાત છે, તો પોતે બેસીને કરે. અથવા તો બધા જ જે રીતે હોય તે રીતે જ હોય, પણ જુદી જ રીતે કરે, કંઈક વિચિત્ર જ કરે, કાંઈક સ્ટૂલ લઈ આવે, કોઈ ટેબલ લઈ આવે, એના પર બેસે, કંઈક જુદી રીતે કરે, અથવા તો જુદી રીતે બધાનું ધ્યાન ખેંચાય તેમ કરે, તો એ પણ વિચિત્ર કાયોત્સર્ગ કહેવાય અને વિચિત્રા દોષ કીધેલો છે. વૃદ્ધાવસ્થા વગેરે કારણથી કાયોત્સર્ગ કરવાનું છોડી દે, શરૂ કરીને તરત જ છોડી દે, કે એક સેજ મંગલિક થઈ ગયું કે 36 માળા કે 5 માળા કે 3 માળામાં કરવો છે તો 2-5 મંત્ર વખત બોલાય એટલી વખત કરે, તરત જ મૂકી દે, શરૂ કરીને તરત જ મૂકી દે, તો એ વિવર્જિત દોષ છે, વિવર્જન નામનો દોષ. ત્યાર પછી કાયોત્સર્ગમાં 28મો દોષ, ચિત્તને આમ તેમ ભટકવા દેવું. તે મનની વાત આવી કે મન સ્થિર નથી તો આકુળ વ્યાકુળ થાય, તે વિક્ષિપ્ત દોષ છે. કાયોત્સર્ગમાં કાળનું ઉલ્લંઘન કરવું, તે કે 3 માળા સુધીનું હોય, 36 માળા સુધી હોય, 4 લોગસ સુધી હોય, 7 નવકાર સુધી હોય, એની બદલે બિલકુલ વહેલું પૂરું કરી દે અને હવે વધારે નથી કરવું, એટલે કાળનું કોઈ ભાન ન રહે. ઉલ્લંઘન બંને રીતે હોય, વધુ સમય કરે તો પણ ઉલ્લંઘન છે, ઓછું સમય કરે તો પણ ઉલ્લંઘન છે. એવી જ રીતે કાયોત્સર્ગમાં લોભથી આકુળ વ્યાકુળ થાય, કે મનમાં કંઈક લોભ ભાવના આવી જાય, ચિંતવે કંઈક કે મને વધારે કાયોત્સર્ગ કરું ને કોઈ સારું કહે તો સારું, યશ કહે તો સારું, કીર્તિ મળે તો સારું, અથવા તો હરીફાઈની જેમ હોય કે આ કેટલી સ્થિરતા રાખી શકે છે, 4 લોગસ જેટલી, 40 લોગસ જેટલી કે 240 જેટલી, કે 3 કલાક બેસી શકે છે, 8 કલાક બેસી શકે છે, તો મને કંઈક ઇનામ મળશે, અથવા મને કંઈક પ્રભાવના મળશે, અથવા મારી વાહ થશે, કે મને કંઈ આદર સન્માનનું પ્રમાણપત્ર મળશે, એવો કોઈક પ્રકારનો, અથવા તો કોઈ પણ ફળની આશા આ ભવ પરભવની રાખે, તો એ લોભ છે અને એ કરવા જેવું નથી. અને છેલ્લે કાયોત્સર્ગમાં કૃત્ય અકૃત્યનો વિવેક ન રાખવો, આ મારે કરવું જેવું છે, આ મારે કરવા જેવું નથી, એમ દુનિયા આખીના વિચારો ડોળે, ઘરના, પરિવારના, સમાજના, અને તે વખતે વિવેક ન રાખે, કરવા બેઠો છે કાયોત્સર્ગ અને ચિંતવના બીજી બધી કરે છે, એ વિવેક ન રાખે, તે મૂઢતા દોષ છે. અને સૌથી છેલ્લું 32મો, કે કાયોત્સર્ગમાં કોઈ પણ પ્રકારના પાપ કર્મની ચિંતવના કરે અને એમાં અતિશય ઉત્સાહ રાખે, અરે આટલું થઈ જાય પછી તો આને આમ કહી દઉં, આને મારી નાખું, આને કાપી નાખું, આને છેદી નાખું, આટલી રસોઈ બનાવી નાખું, આટલો આરંભ સમારંભ કરી નાખું, અથવા તો આટલા માઇલનું ડ્રાઈવ કરી નાખું, આટલું પ્લેનમાં મુસાફરી કરી નાખું, આટલો ધંધો કરી લઉં, વગેરે વગેરે. તો એ કાયોત્સર્ગમાં બધા પાપનો જ વિચાર કર્યો. આમ તો કોઈ પણ વાતનો વિચાર એ પાપ જ છે, છતાં વધારે પાપનો વિચાર કરી નાખે, તો આ 32 પ્રકારના દોષ છે અને તે છોડીને કરવા જેવું છે. ત્યાર પછી 26મું છે, પ્રમાદ રહિત જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તન કરવું. પ્રમાદ, આત્માને આત્મ સ્વરૂપનું વિસ્મરણ થાય, તે મોટામાં મોટો પ્રમાદ છે. પોતે હું આત્મા છું એ ભૂલી જાય, એટલે ત્યાં જ એને દોષ લાગી ગયો. અને પ્રમાદ એટલે આળસ, પ્રમાદ એટલે ધર્મના કામમાં અનાદર, અનુત્સાહ, એ બધું જ કરવાનું નથી. પ્રમાદ છોડીને જ્ઞાન અને ધ્યાનમાં પ્રવર્તન કરવું.
તેનું નામ અપ્રમાદ યોગ. અપ્રમત્ત યોગ તો કરવો જ પડશે, અપ્રમત્ત સ્વભાવને ભજવો પડશે અને અપ્રમત્ત યોગ પણ કરવો પડશે. પરમ કૃપાળુ દેવે અપ્રમત્ત યોગ સાધી લીધો હતો, તેનાથી મોક્ષે જવાય. અપ્રમત્ત થાય એટલે શ્રેણી માંડે આગળ જાય કેવળ જ્ઞાન, શુક્લ ધ્યાન અને મોક્ષ. એટલે અપ્રમત્ત તો થવું પડે. પ્રમાદના પાઠમાં વિશેષ વિચારણા કરી છે એટલે વધુ લેતા નથી. 27મો બોલ છે, હંમેશા આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું. આત્માને ચર્યામાં રહેવું, આત્મામાં રહેવું એટલે આત્મચારિત્ર, એમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું. એક તો ઉપયોગપૂર્વક જ વર્તવાની આજ્ઞા છે, વળી ઉપયોગ સૂક્ષ્મ રાખવો એટલે તીક્ષ્ણ રાખવો, સૂક્ષ્મ રાખવો. સ્થૂળ ઉપયોગ સાંભેલા જેવો જાડો ઉપયોગ તો બધાનો છે, પણ અહીંયા તો સોયથી પણ તીક્ષ્ણ અને સૂક્ષ્મ ઉપયોગની વાત છે. કેવી રીતે? તો કે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. એટલે કાયોત્સર્ગ એવી રીતે કરવું, પ્રમાદ રહિત જ્ઞાન ધ્યાનમાં રહેવું અને સાથે સાથે આત્મામાં રહેવાનું છે, તો સૂક્ષ્મ ઉપયોગ વિના રહેવાય નહીં. અહીંયા સૂક્ષ્મ ઉપયોગનો બીજી રીતે અર્થ કહીએ તો શાસ્ત્રમાં મૂક્યો છે તે લવાલવ શબ્દ મૂક્યો છે. લબાલબ શબ્દ હિન્દીમાં બોલાઈ લખાય છે, અહીંયા લવાલવ શબ્દ છે, જૈન પારિભાષિક શબ્દ છે કે લવ એટલે એક સમયનું માપ છે. લવ એટલે અહીંયા પ્રેમ નહીં, લવ એટલે અહીંયા ટેનિસની ગેમ રમાતી હોય અને જે સ્ટાર્ટ કરે એ પોઈન્ટ્સ ગણવાની શરૂઆત થાય એ પણ નહીં. અહીંયા લવાલવ એટલે શું? તો કે પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક સમયે સાધુ આચારમાં, સારા આચારમાં, ઉત્તમ વિચારમાં, સૂક્ષ્મ ઉપયોગમાં રહેવું, તેનું નામ લવાલવ. આ લવાલવ નામનો જે 27મો યોગ છે તે વિચારવા જેવો છે. સમયનું માપ શું છે? તો કે આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય છે અને તેથી કરીને અસંખ્યાત સમયમાં કેટલાક સમય જાય છે, અસંખ્યાતમાં બોલાતું નથી, પણ 9 છે તે જઘન્ય સમય કીધા, એવા અસંખ્યાત સમય જાય છે ત્યારે એક આવલિકા કહેવાય છે. અને 2222.1/3 આવલિકા એટલે એક ઉચ્છ્વાસ થાય છે. આપણે જે શ્વાસ લઈએ છીએ અને મૂકીએ, કાઢીએ છીએ, ઉચ્છ્વાસ કયો કે નિશ્વાસ કયો, એટલા વખતમાં આટલો સમય જાય છે. 2222.1/3. આ જ્ઞાની પુરુષનું ગણિત જુઓ, કેવલ જ્ઞાનીનું ગણિત. એવા 2 ઉચ્છ્વાસ એટલે એક પ્રાણ, એવા 7 પ્રાણ એટલે એક સ્તોક, અને એવા 7 સ્તોક એટલે એક લવ. એટલે એક લવ એટલે 98 ઉચ્છ્વાસ થયા. 100માં 2 ઓછા, 99 નહીં ને 100 નહીં, 98 ઉચ્છ્વાસ થયા. એટલે કે એટલા વખતમાં, એટલે એક શ્વાસ લીધો ને મૂક્યો, એવા 98 શ્વાસ. એટલે પ્રત્યેક લવ કીધો કે લવા લવ સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું. એટલે કે આત્મા એ બને ત્યાં સુધી આત્મ ઉપયોગમાં જ વર્તવું. વચ્ચે કેવલ જ્ઞાન ન થાય એટલે ધારા તૂટે છે, ન થયું હોય ત્યાં સુધી, એટલે એને લવાલવ કીધું છે એમ સમજાય છે. એટલે જે 27મા યોગનું નામ લવાલવ યોગ, એટલે કે સમય માત્ર પણ ઉપયોગમાં જ રહેવું, આત્મ ઉપયોગમાં અહોરાત્ર આવવું, તે કહેવું છે. પ્રભુશ્રીજીના બોધમાં આવે, કૃપાળુદેવ તો લખે જ છે કે એકમાત્ર આત્મ ઉપયોગમાં આવવું, અહોરાત્ર આત્મ ઉપયોગમાં આવવું, રાત દિવસ એમાં જ રહેવું, વચ્ચે થોડો ગેપ જતો રહીએ તો જાય, બાકી આ સૂક્ષ્મ ઉપયોગમાં રહેવું. 28મું છે ધ્યાન જીતેન્દ્રિયતા અર્થે એકાગ્રતાપૂર્વક કરવું. ધ્યાન કરવું છે પણ એ જીતેન્દ્રિયતા અર્થે કરવું છે, અને જે કાંઈ કરવું છે તે એકાગ્રતાપૂર્વક કરવું છે. એક કહેતા આત્મા, અગ્ર કહેતા એને આગળ રાખીને, આત્માને આગળ રાખીને એકમાત્ર આત્મા અર્થે, આત્મા માટે, આત્માએ આત્માનું ધ્યાન ધરવાનું છે અને જીતેન્દ્રિય થવાનું છે. નહીં તો થઈ શકાતું નથી. અને તેને જ જીતેન્દ્રિયતા કહેવાય. 5 ઇન્દ્રિયના વિષયમાં બુદ્ધિ ન હોય, આત્મજ્ઞાનની પ્રાપ્તિ હોય તો પછી આત્મધ્યાન હોય, એમાં નવાઈ નથી. તેવા મુનિઓને પણ કૃપાળુદેવની આજ્ઞા છે, હે મુનિઓ, કેવળ સમવસ્થાનરૂપ સ્થિતિ ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. તો જે મુનિઓને આજ્ઞા છે તે મુમુક્ષુને પણ અંશે તો છે જ, જેટલી થઈ શકે તેટલી છે. એ પણ મોક્ષે જવાનો યોગ છે. અને ધ્યાન સંવર યોગ કહેવાય છે કે ધ્યાનમાં નાની પુરુષ શ્વાસોચ્છ્વાસમાં અને ધ્યાનમાં અનંત કર્મો બાળી નાખે છે, બળી જાય છે. કેમ કે આત્માની એટલી વિશુદ્ધિ થઈ છે, શુદ્ધ ઉપયોગમાં એટલું તાકાત છે, દૈવત છે, કૌવત છે, બળ છે, સામર્થ્ય છે. એટલા માટે એની બોલબાલા છે. 29મો યોગ છે મરણાંત દુઃખથી પણ ભય પામવો નહીં. મરણ આવી જાય, છેલ્લો સમય આવી જાય તો પણ ગજસુ કુમારની જેમ, બીજા અનેક મુનિઓની જેમ, અનેક જીવોની જેમ તો પણ ક્ષોભ પામવો નહીં. અડોલ આસન ને મન માને ક્ષોભતા, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો ભય પામવો નહીં, ક્ષોભ પામવો નહીં. તો ત્યાં
મરણ સાધતા સાધતા મોક્ષ સાધી લે છે. મરણ તો થાય છે, સાથે સાથે મોક્ષ થઈ જાય છે. 30મો યોગ છે સ્ત્રી આદિકના સંગને ત્યાગવો. અહીંયા સંગ ઉપર ભાર છે. સ્ત્રી આદિક એટલે સ્ત્રી માટે પુરુષ, પુરુષ માટે સ્ત્રી પરિગ્રહ છે, સંગ છે. અને બીજા બધા એને હિસાબે છે, એને લીધે છે તે સંગ પર સંગ છે. પ્રસંગ કહેતા જ પરનો સંગ. પારકા જ્યાં વધારે મળે તે પ્રસંગ, જ્યાં ભેગા થાય તે પ્રસંગ અને તે જ પરસંગ. અને સૌવે સંગા મહાસર્વાહા, આ સંગ એ જ આશ્રવ છે અને છોડી દેવાનું છે, એટલે એનો ત્યાગ કરવો. અને 31મું છે પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરવી. એટલે વિશ્વહીકરણમ વિસલ્લીકરણમ પ્રાયશ્ચિત્તકરણમ. આપણે કાયોત્સર કરતાં પહેલાં આવું બોલીએ છીએ તો કે પ્રાયશ્ચિત કરવાને માટે, પ્રાયશ્ચિત વિશુદ્ધ કરવા માટે, શુદ્ધ પ્રાયશ્ચિત શુદ્ધ પછાણ કરવા માટે હું આ પ્રમાણે કરું છું. અને પ્રાયશ્ચિત લેતા લેતા જીવ મોક્ષે ચાલ્યો જાય છે. અને 32મો છેલ્લો કે મરણકાલે આરાધના કરવી. એટલે કે છેક સુધી દેહ છૂટે તે સમયે પણ આરાધના કરતાં કરતાં જવાનું છે, મોક્ષે જવાનું છે. એક યોગ અમૂલ્ય છે અને સઘળા સંગ્રહ કરનાર પરિણામે અનંત